સેલ્ફ પ્રિયમિસ્ત્રી और સબ્જેક્ટ જે છે તો MCWC. તો એની અંદર અત્યારે તમને ટેક્સ્યુને અત્યારનો જે ટાઇટલ છે એ છે રેડિયો બટન. ઓકે તો રેડિયો બટન. So for using radio button we use the radio group control. If we check one radio button then belong to a radio group, it automatically uncheck any previously checked radio button within the same group. Radio group attributes following are the important attributes related to radio group control. You can check Android official document for complete list of attributes and related method which you can use to change these attributes at run time. ઓકે, રેડિયો બટન જે આપેલા છે, રેડિયો બટન કેવી રીતના આવશે? આ તમારું રેડિયો બટન છે, બરાબર. હવે તમારે કોઈ જેન્ડર છે, જેન્ડર છે લખો ફિમેલ, મેલ, અધર. ઓકે, આ વસ્તુ એવી છે કે એની અંદર એટ અ ટાઈમ એક જ વસ્તુ સિલેક્ટ કરી શકાય, બરાબર. હવે તમે ફિમેલ પર ત્યારે તમે ક્લિક કરશો એટલે આ ગ્રીન કલરનું બટન થઈ જશે. ઓકે, એટલે આ બધું છે તે ફિમેલમાં આવી ગયું ચેકબોક્સ. હવે તમે જેવું પણ મેલમાં કરશો એટલે ફિમેલમાંનું જે છે તે નીકળી જશે. ઓકે, તો આ યુઝ છે રેડિયો બટન. બરાબર, રેડિયો બટન ચેક બોક્સ કરવા માટે યુઝ થાય છે. હવે એના અલગ અલગ એટ્રીબ્યુટ છે. The first Android check button. This is the ID of child radio button that should be checked by default within this radio group. બરાબર, ચેક એક બટન છે. ચેક બટન મેં જે તમને બતાવ્યું એ ચેક બટનની આઈડી એની એ શું કહેવા માંગે. હવે એક કરતાં વધારે ચેકબોક્સ હોય તો એની આઈડી અલગ અલગ હોય, તો એ માટે આપણે ચેક બટન લઈએ છીએ. ત્યાર પછી એન્ડ્રોઈડ બેકગ્રાઉન્ડ. ડિસ્ટ્રોએબલ ટુ યુઝ ધ બેકગ્રાઉન્ડનો જે કલર ચેન્જ કરવા માટે. હવે એન્ડ્રોઈડ આઈડી એટલે આઈડેન્ટિફાઈ નેમ. ઓકે, કે આપણે ચેકબોક્સ લીધું છે તો એનું નામ શું છે. ઓકે, ત્યાર પછી વિઝિબિલિટી. બરાબર, તો ધીસ કંટ્રોલ ધ ઇનિશિયલ વિઝિબિલિટી ઓફ ધ વ્યૂ and on click. This is the name of method in this views context to invoke when the view is clicked. બરાબર, આપણે ક્લિક જ્યારે કરીએ ત્યારે બહુ સિસ્ટમ જોઈએ. બરાબર, હવે તમે આના પર ક્લિક કરો, બરાબર, તો ફિમેલ પર કર્યું તો આ ક્લિક થયું, તો એ આપણી થઈ ઓન ક્લિક મેથડ. બરાબર, હવે રેડિયો બટનનું એક્ઝામ્પલ આપેલું છે કે રેડિયો બટન કેવી રીતના લઈ શકીએ. જેમ આપણે XML ફાઇલની અંદર સ્ટાર્ટ કરીએ ત્યારે ટૂલ્સ, વિથ, હાઇટ, બરાબર, એ સેટ કરી દેવાનું. પછી રેડિયો ગ્રુપ સ્ટાર્ટ કરીશું, ત્યાંથી લઈશું વિથ ફિલ પેરેન્ટ, હાઇટ 90 dp અને બિલો ઇમેજ વ્યૂ, માર્જિન ટોપ 58 dp, વેટ સમ ઇઝ ઇક્વલ ટુ 1 અને રેડિયો ગ્રુપ. ઓકે, આ આપણે રેડિયો ગ્રુપનું કોડિંગ છે. આપણે જ્યારે કોડ કરવું હોય તો એ આવવા માટે, બરાબર. હા, રેડિયો ગ્રુપનું કોડિંગ છે. ત્યાર પછી રેડિયો ગ્રુપ એટલે શું કે એક કરતાં વધારે અંદર રેડિયો બટન આવે. હવે તમે કહેશો કે રેડિયો બટનના નામ તો આવ્યા ને, તો એ આવશે રેડિયો બટનની અંદર. ઓકે, તો રેડિયો બટનની અંદર શું લખ્યું છે? પહેલાં એન્ડ્રોઈડ લેઆઉટ વિથ હાઇટ, ટેક્સ, મેલ, આઈડી, ગ્રેવિટી, સેન્ટર, હોરિઝેન્ટલ, ચેક, ફોલ્સ, ટેક્સ સાઇઝ 25 dp. બરાબર, આ બધા એના એટ્રીબ્યુટ સેટ થશે. ત્યાર પછી એણે આ જે છે એ માટે ટેક્સ, પહેલાં બટન માટે જે રેડિયો બટન છે એ માટે ટેક્સનું લીધું છે મેલ, બીજા માટે એવી જ રીતના ફિમેલ લેશે. ઓકે, તો બે બટન લીધા છે, મેલ અને ફિમેલ. તો આ થયું આપણું રેડિયો બટન. હવે નેક્સ્ટ જોઈએ ચેકબોક્સ. તો ચેકબોક્સ ઇઝ એન ઓન ઓફ સ્વિચ that can be toggled by the user. This will check boxes when presenting user with a group of selectable options that are not mutually exclusive. હવે ચેકબોક્સ કેવું આવે ખબર છે? આ તમારી કોઈ હોબી છે, ક્રિકેટ, મોબાઈલ ફોન, ઓકે, પછી કોઈ વોલીબોલ,
તો આમાંથી તમને 2 વસ્તુ ગમતું હોય તો તમે 2 પર ક્લિક કરી શકો. તો એ તમારું થયું ચેકબોક્સ. તો ફોલોઈંગ આર ધ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ રિલેટેડ ટુ ચેકબોક્સ કંટ્રોલ. You can check Android official document for complete list of attribute and related method which you can use to change this attribute at our runtime inherited from Android widget.textView class. આમાં શું ચેક કરે, આપણું જે ડોક્યુમેન્ટેશન એ કમ્પ્લીટ થાય પછી ચેક કરે, એટલે આપણે ઓનલાઈન જ્યારે રન કરીએ ત્યારે એના જે ડેટાને એટ્રીબ્યુટને ચેન્જ કરવા હોય તો પણ એ કરી શકાય. હવે એન્ડ્રોઈડ એની અંદર બીજું એટ્રીબ્યુટ છે એન્ડ્રોઈડ ઓટોટેક્સ, બરાબર. તો ઇફ સેટ specify that this text view has a textual input method and automatically correct some common spelling error. ઓકે, ને આપણે જે ટેક્સ કરીએ ઓટો ટેક્સ, હવે કઈ વસ્તુ લખવાના હોય, બરાબર. હવે તમે કોઈ ટાઈપ કરતા છે એ પ્રાઇમ કરે છે, ઓકે, તમે કોઈ કરો પ્રાઇમ કરો, બરાબર. હવે પ્રાઇમ મેં પહેલેથી અગાડી લખ્યો છે અને મેં એની સ્પેલિંગ ખોટી લખી અને પછી કરી, તો એ ઓટો કરેક્ટને શું કરશે, પ્રાઇમની જે સ્પેલિંગ્સ છે સાચી એ લખીને, ઓકે. ત્યાર પછી છે ડ્રુવેબલ રાઇટ. તો ધીસ ઇઝ ધ ડ્રુવેબલ ટુ બી ડ્રોવન ટુ ધ રાઇટ ઓફ ધ ટેક્સ, બરાબર. એ શું જશે, રાઇટ ઓફ ટેક્સ. એન્ડ ધેન એન્ડ્રોઈડ ટેક્સ, આપણે કંઈ ટેક્સ લખવું હોય એના માટે ટેક્સ ટુ ડિસ્પ્લે ઇનહેરિટેડ ફ્રોમ એન્ડ્રોઈડ .view class. અને બેકગ્રાઉન્ડ, ધીસ ઇઝ અ ડ્રોવેબલ ટુ યુઝ એઝ ધ background. Android content description. This define text that briefly describe content of the view. ID, supply and identify name for this view. On click એટલે આપણે એના પર ક્લિક કરીશું ત્યારે કોઈ પણ વસ્તુ પરફોર્મ થાય. So this is the name of the method in this view's context to invoke when the view is clicked. Android visibility. This control the initial visibility of the view. Okay. ત્યાર પછી નેક્સ્ટ હવે છે વિઝિબિલિટી ચેક કરવા માટે. તો XML એન્ડ્રોઈડ HTTP સીમાં રિલેટિવ લેઆઉટ લીધું, એની અંદર ચેકબોક્સ લીધું. ચેકબોક્સની અંદર શું લીધું છે, હાઇટ, વિથ, ટેક્સ, અબો અને સેન્ટર હોરિઝોન્ટલ. ચેકબોક્સની અંદર આઈડી, લેઆઉટ, વિથ, ટેક્સ, ચેક ફોલ્સ. જો અહીંયા શું આપ્યું છે, ટ્રુ આપે એટલે શું થશે, એ આપણું જે ચેકબોક્સની અંદર છે તે રાઇટ ક્લિક થશે, અને ફોલ્સ આપશે તો શું થશે, રોંગ હશે. ઓકે. ત્યાર પછી ઇમેજ વ્યૂ એટલે આપણે ઇમેજ કેવી મૂકવી હોય એ માટે. તો ઇમેજ કેવી રીતના મૂકી શકાય, તો ફર્સ્ટ ઓફ ઓલ ફોલોઈંગ આર ધ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ રિલેટેડ ટુ ઇમેજ બટન કંટ્રોલ. યુ કેન ચેક Android official documentation for complete list of attribute and related method which you can use to change this attribute at runtime. શું કરે છે, આપણા રિલેટેડ એટ્રીબ્યુટ હોય એ ઇમેજ બટનને કંટ્રોલ કરવા માટે. એનાથી શું થાય છે કે આપણી જે એન્ડ્રોઈડનું ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન હોય એ કમ્પ્લીટ થઈને એના રિલેટેડ એટ્રીબ્યુટ અને મેથડને એ યુઝ કરીને આપણને રન ટાઈમે એ એટ્રીબ્યુટ આપણને ચેન્જ કરીને આપશે. ઓકે. એન્ડ નેક્સ્ટ ઇનહેરિટેડ ફ્રોમ એન્ડ્રોઈડ widget ડોટ ઇમેજ વ્યૂ ક્લાસ. આ ક્લાસનો યુઝ કરી શકીએ. હવે અલગ અલગ મેથડ એન્ડ્રોઈડ એડજસ્ટ વ્યૂ સેટ ધીસ ટુ ટ્રુ ઇફ યુ વોન્ટ ધ ઇમેજ વ્યૂ ટુ એડજસ્ટ ઇટ bound to preserve the accepted view of its drawable. બરાબર. એ ડ્રોવેબલમાં જે પ્રમાણે એને સેટ કરવું હોય એ સેટ થઈ જાય અને આપણે પહેલેથી એને સેવ કરી રાખવાનું. પછી બેઝ લાઇન, ધીસ ઇઝ ધ ઓફસેટ ઓફ ધ બેઝ લાઇન વિથિન ધીસ. નેક્સ્ટ ઇઝ એન્ડ્રોઈડ બેઝ અલાઇન બોટમ. So if true, the image will be baseline aligned with based on its bottom edges. And Android crop to padding. If true, the image will be cropped to fit within its padding.
Android source. The sets are drawable as the content of this image view. Apply and identify name for this view. ઓકે, ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે XML ફાઇલ પહેલાં સ્ટાર્ટ કરીએ. રિલેટિવ લેઆઉટ લીધું છે. એમાં રિલેટિવ લેઆઉટ લઈ લીધું, ત્યાર પછી એની અંદર ઇમેજ બટન લીધું છે. ઇમેજ એક બટન, હવે પહેલાં શું કર્યું, ઇમેજ બટન સેન્ટર વર્ટિકલ ટ્રુ, સેન્ટર હોરિઝોન્ટલ પર ટ્રુ આપ્યું છે. અને @drawable.abc એટલે ડ્રોવેબલ ફાઇલમાંથી આપણે એ ઇમેજ લઈને પછી એને સેટ કરશું. ઓકે, આ થયું તમારું ઇમેજ. હવે આવશે રેટિંગ બટન. હવે રેટિંગનું બટન બધાએ જોયું છે ને. હવે કોઈપણ એપ્લિકેશન કે કોઈપણ વેબસાઇટ આપણે યુઝ કરીએ અને યુઝ કરીને પતી જાય પછી તમને આ રીતનું આવે. 5 સ્ટાર. ઓકે, તો એ આપણે સ્ટારમાં ભરી દઈએ અને રેટિંગ આપીએ 1 2 3 4 5. તો એ આપણું થયું રેટિંગ બાર. ઓકે, તો એન્ડ્રોઇડ રેટિંગ બાર કેન બી યુઝ ટુ get a rating from the user. The rating return a floating point number. It may be 2.0, 3.5, 4.0 etc. બરાબર. એની અંદર આપણે શું કરી શકીએ, રિટર્ન ફ્લોટિંગ પોઈન્ટ નંબર. ત્યાર પછી એન્ડ્રોઇડ રેટિંગ બાર ડિસ્પ્લે ધ રેટિંગ ઇન સ્ટાર્સ. એન્ડ્રોઇડ રેટિંગ ઇઝ ધ સબ ક્લાસ ઓફ એપ્સિક બાર ક્લાસ. The getRating method of Android rating bar class return the rating number. આપણે જ્યારે રેટિંગ બાર નંબર બટન લેવું હોય તો આપણે એની અંદર સ્ટાર રીતના પણ કરી શકીએ. બરાબર. પછી કોઈ સિક બાર એટલે તમે કોઈ સ્ટેટસ જોયું અને થોડીક વાર છે આપણે પરફોર્મ કરીએ 50%, 25%, 70%, 100%, એ રીતના પણ આપી શકીએ. અને એની અંદર જ્યારે આપણે પણ લેવાના હોય ત્યારે એની અંદર ગેટ રેટિંગ મેથડનો યુઝ થશે. હવે એના એટ્રીબ્યુટ કયા છે, આઈડી, લેઆઉટ પેરેન્ટ ટોપ, લેઆઉટ સેન્ટર હોરિઝોન્ટલ અને માર્જિન ટોપ. ઓકે, તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. એની એક્ઝામ્પલમાં શું લખેલું છે કે રિલેટિવ લેઆઉટ XMLs એન્ડ્રોઇડ ક્લાસ સેમાં. હવે એને લેઆઉટ લીધું છે, રેટિંગ બારથી સ્ટાર્ટ કર્યું છે. રેટિંગ બારની અંદર આઈડી લીધું છે, લેઆઉટ વિથ, હાઇટ, અલાઇન પેરેન્ટ ટોપ, સેન્ટ્રલ હોરિઝોન્ટલ અને માર્જિન ટોપ. ઓકે, તો આ થયું આપણું રેટિંગ. હવે આવે છે ઓપ્શન મેનુ. તો એન્ડ્રોઇડ ઓપ્શન મેનુ આર ધ primary memory of Android. They can be used for setting, search, delete item, etc. Here we are going to see two example of option menu. First a simple option menu and the second option menu with images. Here to inflate menu by calling inflate method of manipulate class to perform event handling on menu item. You need to override on options item selected method of activity class. બરાબર. ઓપ્શન મેનુ એટલે કેવું આવશે તમારું? ઓપ્શન મેનુ એટલે કેવું આવશે કે તમારું હવે જો તમે કન્ટ્રી હોય, બરાબર, એની અંદર એક કરતાં વધારે હોય અને તેમાં આપણું હોય ઇન્ડિયા, ખબર, તો એ ઇન્ડિયા પર આપણે જ્યારે ક્લિક કરીએ, ખબર, તો એ થયું ઓપ્શન મેનુ. ઓપ્શન મેનુ એ કરતાં પણ આપણે જ્યારે ઓપ્શન મેનુ કોને કહેવાય, કોઈ પણ આપણે હવે કોઈ એપ્લિકેશન હોય, બરાબર, તો કોઈ એપ્લિકેશનની અંદર લાઇનની લાસ્ટમાં 3 પોઈન્ટ હોય, એ 3 પોઈન્ટ પર ક્લિક કરીએ તો એક નવી હોય, એની અંદર અલગ અલગ પાર્ટ હોય, બરાબર, એમાંથી કોઈ પ્રોસેસ થતી હોય, તો એ છે આપણું ઓપ્શન મેનુ. ઓપ્શન મેનુની અંદર ડેફિનેશન છે, એન્ડ્રોઇડ ઓપ્શન મેનુ આર ધ primary menu of an Android. They can be used for setting, search, delete item, etc. Here we are going to see two example of option menu. First a simple option menu and the second option menu with images. બે રીતે ઓપ્શન મેનુ લઈ શકાય, એક સિમ્પલ રીતે અને ઇમેજીસ. Here we are inflating the menu by calling the inflate method of manipulator class to perform
you need to override on option item selected method of activity class. બરાબર, એની અંદર શું આવશે? ઓપ્શન મેનુ સિલેક્ટેડ મેથડ. ઓકે, રિલેટિવ layout with high, bottom, left, right, top and main activity. We have to make another file in resource menu. Contains 3 items as shown below. It is created automatically inside the resource menu directory. મેનુ લઈ લીધું છે, અલગ અલગ એની અંદર આઇટમ આપી દીધી છે, item 1, item 2 અને item 3. ઓકે, ત્યાર પછી હવે 6 જે છે તે કોન્ટેક્ટ મેનુ. કોન્ટેક્ટ મેનુ એટલે દેખાય છે આપણને એક મેસેજ પોપઅપ થાય, એ મેનુમાંથી કોઈ પણ એક એક્શન ક્લિક કરવાનું, તો એ થયું આપણું કોન્ટેક્ટ. તો ધીસ ટ્યુટોરિયલ explain about creating context menu in Android. It can be seen in Android main screen. When you long press click the screen, it will be get activated. Long press કરશું એટલે આપણા ઓપ્શન ખુલશે. Android context menu is similar to context menu in Windows or Linux. The one which is on the right click. Now let's see an example. Okay, આ example છે. ત્યાર પછી છે રજિસ્ટર ફોર કોન્ટેક્ટ મેનુ વ્યૂ. ફર્સ્ટ ઓફ all we need to register view for using context menu. This method will set view on create context menu listener on the view to this activity. So on create context menu and context menu view context menu info will be called when it is time to show the context menu. હવે ક્યારે શો થાય? જ્યારે આપણે કોન્ટેક્ટ મેનુને કોલ કરાવીએ છીએ. તો એની અંદર લીનિયર લેઆઉટ લીધું, એક બટન લઈ લીધું અને એ બટનની અંદર ટેક્સ્ટ લખી લીધું લોંગ પ્રેસ, અને સેન્ટર અને ઓરિએન્ટેશન વર્ટિકલ આપી દીધું. હવે વર્ડ ફાઇલની તો અંદર તો ચેન્જ નહીં થશે, પણ હવે જે છે એ ફાઇલ જાવાની અંદર થશે. જાવાની અંદર પહેલાં બધા ડેટાને ઇમ્પોર્ટ કરાવી દીધા. મેઇન એક્ટિવિટી સ્ટાર્ટ થઈ. મેઇન એક્ટિવિટી સ્ટાર્ટ થાય પછી super dot on create save instance and set continue r dot layout activity name. Okay, then button between is equal to button find view by id r dot id button register for context menu button. હવે શું છે, કોન્ટેક્ટ મેનુની અંદર શું લખી શકાય? બરાબર, એની અંદર શું એક્શન 1, એક્શન 2 એ રીતના એડ કર્યું છે. હવે એ એડ કેવી રીતના શું પરફોર્મ થવાનું છે, તો એની અંદર આપ્યું છે આઇટમ ડોટ ગેટ ટાઇટલ એક્શન 1. એક્શન 1 જ્યારે તમે ક્લિક કરશો તો શું થવું જોઈએ? ટોસ્ટ થવું જોઈએ. શું ટોસ્ટ થવું જોઈએ? કે એક્શન 1 ઇઝ ઇન્વોક. તો ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ this action 1 invoke toast dot length short and shoot. એવી જ રીતના એક્શન 2, તો એક્શન 2 ત્યારે ઇન્વોક થવું જોઈએ. ઓકે, નો એન્ડ ફોલ્સ. ઓકે, તો આ થયું તમારું 6 નંબરનું ચેપ્ટર. બરાબર, અહીંયા તમારો આજે સિલેબસ ઓવર થાય છે. હવે તમારે 6, 7 આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ઓવર થયા છે, કમ્પ્લીટ થાય છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે એની ટાઈમ તમે ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, આજે આ તમારો સિલેબસ અહીંયા પતે છે. હવે નેક્સ્ટ જ્યારે લેક્ચર હશે ત્યારેથી હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. તો એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પણ આવશે. તો તમે હવે વિડીયો જોજો અને કોઈ પણ ક્વેરી હોય તો એ કહેજો, એટલે એ પ્રમાણે તમારે ક્વેરીને સોલ્વ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ એવરીવન.